બીએસસી પ્રેઝન્ટ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે. તો સેન્સેક્સ ઇવન નજર કરે 77,310 આજુબાજુ જોઈશું તો અત્યારે મુવમેન્ટ અહીંયાથી જોવા મળી છે એટલે જોઈશું ઇવન સારી મજબૂતી આજે જોઈશું તો સેન્સેક્સમાં બી જોવા મળી છે 18% આજુબાજુ અપસાઇડ જોવા મળી રહી છે. આપણી સાથે સુહાગ સર જોડાયેલા છે. સુહાગ સર ફરીથી આપનું સ્વાગત છે શોમાં. તો ઓવરઓલ ગઈકાલનું સીએસ સેન્સેક્સની જે ઉથલપાથલ જોઈ અને આજની જે મુવમેન્ટ છે અને અહીંયા બી શું તમે રેન્જ બાઉન્ડ જોઈ રહ્યા છો, કઈ રીતના લેવલ તમે સેન્સેક્સમાં લાગી રહ્યા છો? ગઈકાલના નીચેના ક્લોઝિંગ બાદ આજે સેન્સેક્સની અંદર થોડી મજબૂતી છે, પરંતુ મારા મતે 77,350 અને 77,550ની પાસે સેન્સેક્સને એક રેઝિસ્ટન્સ નડી શકે છે. 77,550ની ઉપર જો આપણને ક્લોઝ મળે છે તો આવનારા દિવસોમાં આપણને 78,250 સુધી પણ સેન્સેક્સ જઈ શકે છે. અને નીચેની બાજુ આપણને સપોર્ટ, એક કી લેવલ મેક ઓર બ્રેક સપોર્ટ છે, એ છે 76,900નું. જો 76,900ની નીચે બંધ રહે છે તો આપણને 76,500 ઇવન 76,200 ના લેવલ પણ આપણને સેન્સેક્સમાં જોવા મળી શકે છે. તો આ કી લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ છે. અહીંયાથી ફોકસ કરીશું કારણ કે જે પણ ગઈકાલની ઇવન ક્લોઝિંગ જે મુવમેન્ટ આવી હતી એ થોડી અહીંયાથી આપણને એક ઇમ્પેક્ટ જોવા મળી હતી સેન્સેક્સના લેવલ સ્પેસિફિક. થોડા સ્ટોક સ્પેસિફિક જોઈએ તો બીએસસીમાં જોઈશું તો કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કોન્કોર ઇવન જોઈશું 512 આજુબાજુ બીએસસીમાં પ્રાઇસ ચાલી રહી છે. આજે બીજો તો 3-3.5% મજબૂતી છે. સારું મુવમેન્ટ રિકવરી નીચલા સ્તરથી અહીંયાથી સારી જોવા મળી છે. આજે બી જોઈએ તો કાઉન્ટર ખાસું તેજીમાં જોવા મળ્યું કોન્કોર કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો સુહાગ સર, કોન્કોર જે પણ અહીંયાથી મુવમેન્ટ છે નો ડાઉટ સ્ટોક ખાસો પીટાઈ ગયો છે, પણ લોઅર લેવલથી હવે ધીમે ધીમે રિવર્સલ આપી રહ્યું છે. લાગે છે અહીંયાથી સંકેત પહોંચડ્યું જોવા મળશે કોન્કોર માટે? કોન્કોરનું તમે જુઓ તો ગઈકાલે એક સ્ટ્રોંગ નેગેટિવ મોમેન્ટમ હતું ને આજે એક થોડું તેજી જોવા મળે છે અને બીએસસી પર લગભગ અત્યારે 512ની આસપાસ કામ કરે છે. હવે જો 514ની ઉપર જો આપણને આજે ક્લોઝિંગ મળે છે તો એક સારી એવી તેજી ગણાશે, પરંતુ હાલના લેવલે એક વખત ઉપરના લેવલથી એક સેલિંગ જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 514ની ઉપર ક્લોઝ નથી મળતું આપણને ત્યાં સુધી અવોઇડની સલાહ છે. 514ની ઉપર ક્લોઝ મળે છે તો 530ના લેવલ માટે નવી ખરીદદારી કરી શકાય છે. 514 ઉપર ક્લોઝ તો પછી 530 સુધીના લેવલ કોન્કોર કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઇવન જોઈશું ગઈકાલના ઘટાડા બાદ આજે રિલેટિવ સ્ટ્રેન્થ વધારે બેટર જોવા મળી હતી. આ કાઉન્ટર અહીંયાથી ખાસ ફોકસ કરો, રિકવરી સારી જોવા મળી હતી. પણ એક હું આઈટી કાઉન્ટરમાં હું ખાસ વાત કરવા માંગુ છું, જે મેં પહેલાં બી ચાર્ટ સ્પેસે કીધું હતું મુવમેન્ટ અહીંયાથી સારો હશે, સ્ટોક ઓલમોસ્ટ જો તો ત્યાંથી સારું ગેઇન જોવા મળ્યો છે. જે મિડકેપ આઈટીમાંથી છે કોફોજ ઇવન જો આજે બી કાઉન્ટર જોઈશું 1956 પર બીએસસી પર ટ્રેડ કર્યો છે અને આજે બી જોઈશું તો સારી મજબૂતી 3% અપસાઇડ કોફોજમાં આજે જોવા મળી છે. વન સાઇડેડ મોમેન્ટમ અને અમુક સિલેક્ટેડ સ્ટોક છે જ્યાં સારી તેજી જોવા મળી, એમાંથી જ કોફોજ બહુ બેટર કાઉન્ટર છે અને આઈટીમાં રિલેટિવ સ્ટ્રીમ છે જે સિલેક્ટેડ કાઉન્ટરમાં જોવા મળતી. સો અક્ષર કોફોજ જે પણ જોઈશું વી શેપ રિકવરી આ કાઉન્ટરે જોઈશું જે ઘટાડા બાદ કન્ટિન્યુઅસ બતાવી છે. આજે બી જોઈશું ફર્ધર સારી તેજી અને આઈટીમાં તેજી હોય ત્યારે કોફોજ લીડ કર્યો છે. હજી પણ લાગે છે કે લીડ કાઉન્ટર ડોમિનેટ કરશે કોફોજ? ડેફિનેટલી તમે જુઓ તો કોફોર્જમાં એક સારી એવી તેજી છે અને કોન્સ્ટન્ટ એક તેજીનો જ માહોલ દેખવા મળે છે અને સ્ટોક દરેક ઘટાડે એક આપણને એક બાયની ઓપોર્ચ્યુનિટી આપે છે અને પછી ફરીથી એક વધી જાય છે. અને આ જ તેજી કન્ટિન્યુઅસલી રહી શકે છે. તો કોફોર્જમાં કોઈ લેવી હોય તો લોંગ પોઝિશન લઈ શકે છે. એસએલ મારવાનું રહેશે 1880નું, થોડું નીચે એસએલ છે, પરંતુ ટાર્ગેટ તમને 2100 સુધીના મળી શકે છે. એ તો 1880 એસએલ અને ટાર્ગેટ તમારા જોઈશું 2000 પ્લસ એટલે 2100 સુધીના ટાર્ગેટ માટે તમે કોફોજ છે હજી પણ મોમેન્ટમ તમે પોઝિટિવ રાખી શકો છો. આઈટી સ્ટોકમાં જોઈશું ડોમિનેટિંગ કાઉન્ટર કોફોજ જોવા મળ્યું. પણ નેક્સ્ટ જોઈશું હવે ધીમે ધીમે જોઈશું તો ઓટો સેલ્સના નંબર તરફ બી આપણે આગળ વધી રહ્યા છીએ. તો એની પહેલાં મારે ટુ વ્હીલર થીમમાં જ ખાસ ચર્ચા કરી છે. હમણાં જેમ આપણે એથરની તો ચર્ચા કરી હતી પણ બજાજ ઓટો, કારણ કે જોઈશું ઈવી માર્કેટ શેરમાં બજાજ ઓટો બી ધીમે ધીમે એમનું ડોમિનેટ કરી રહી છે. આજે બી કાઉન્ટર જો સારી મજબૂતીમાં છે, આજે બી બ્રોકરેજ રિપોર્ટ બી અહીંયા જોઈશું બુલિશ તરફ જોવા મળે છે. તો શું અક્ષર બજાજ ઓટો લાગે છે ધીમે ધીમે ટુ વ્હીલર સેગમેન્ટમાં બજાજ ઓટોનું બી પરફોર્મન્સ ધીમે ધીમે અહીંયાથી અપસાઇડ જોવા મળી શકે બજાજ ઓટો? યસ, બજાજ ઓટોની તમે વાત કરો તો બજાજ ઓટો પણ એક સારી એવી માર્કેટ શેર ધરાવે છે ઈવીમાં અને તમે જુઓ તો ટુ વ્હીલર સ્પેસમાં એક સારો એવો કાઉન્ટર છે. તમે જુઓ તો નીચલા લેવલથી લગભગ 9,600થી એક કોન્સ્ટન્ટ તેજી જોવા મળે છે. અત્યારે એક કોન્સોલિડેશન ફેઝમાં છે, પરંતુ એક વખત ધારો કે 12,000નું લેવલ ક્રોસ કરી દેશે અને જો એના ઉપર ક્લોઝ મળી જાય છે આપણને તો એક નવી ખરીદદારી 14,000 15,000 સુધી જઈ શકે છે.
અને અત્યારે પણ લેવલ એક ચાર્ટ એક પોઝિટિવ છે. નીચેની બાજુ તમે જુઓ તો મૂવિંગ એવરેજીસનો સપોર્ટ છે 11,750 ની આસપાસ. તો ડેફિનેટલી તમે લઈ શકો છો આ લેવલ પર, કેમ કે હવે એક બ્રેકઆઉટ આવે એની તૈયારીમાં છે. તો આવનારા દિવસોમાં તમને 14,000 ટાર્ગેટ માટે પણ બજાજ ઓટો તમે આ લેવલથી લઈ શકો છો. ઓકે, તો બજાજ ઓટો નો ડાઉટ રિલેટિવ સ્ટ્રેન્થ અહીંયા બી જોવા મળી છે. થોડું લેવલ સ્પેસિફિક રહીશું, જેમ સર અહીંયાથી લેવલ જણાવે તો બજાજ ઓટો ફિલહાલ તો ફોકસમાં જ રહેશે. ઈવી માર્કેટ શેરમાં ડોમિનેટિંગ જોવા મળ્યું હતું. તો આ ખાસ અહીંયાથી ચર્ચા કરી હતી બજાજ ઓટો. તો આ હતી ખાસ સ્પેસીસ આપણી બીએસસી પ્રેઝન્ટ ઓપ્શન સ્ટ્રીટ.